નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે મનોવિજ્ઞાનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસમાં. હવે પછી આપણે વાત કરીશું ફ્રાન્સમાં મનોવિજ્ઞાનનો શું મહત્વનો જે ફાળો રહેલો છે, અથવા તો ફ્રાન્સના જે મનોવૈજ્ઞાનિકો છે તે મનોવૈજ્ઞાનિકોમાં અગત્યના કહેવાય વૈજ્ઞાનિકો તેમજ મનોવૈજ્ઞાનિકોનું શું યોગદાન રહેલું છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે ફ્રાન્સમાં મનોવિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાનમાં જે મહત્વનું અને અગત્યનું યોગદાન રહેલું હોય તો અત્યાર સુધી આપણે જે કંઈ લેક્ચર અથવા તો વિડીયોમાં જોયું અથવા તો મનોવિજ્ઞાનના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક પહેલેથી અત્યાર સુધી જે સમજવાનો પ્રયત્ન કર્યો, દરેક મનોવૈજ્ઞાનિકોએ પોતાનો દ્રષ્ટિકોણ છે એ મનોવિજ્ઞાનને આગળ લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક અગત્યનો છે એ ફાળો રહેલો છે. આમ જોવા જઈએ તો કે મનોવિજ્ઞાનને શરીરની દ્રષ્ટિએ સમજ્યા, મનની દ્રષ્ટિએ સમજ્યા, ક્યાંક ચેતનાની દ્રષ્ટિએ, ક્યાંક આત્માની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછી આપણે જોવા જઈએ તો કે મનોવિજ્ઞાનમાં ઘણી બધી વાર વ્યક્તિના જે વર્તનો છે એ વર્તનને સમજીને જે સાધારણથી અસાધારણ વર્તન છે એને સમજવાનો પ્રયત્ન, તેમજ વ્યક્તિના મનમાં કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે એ અંગેના વિષય ઉપર છે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ સાથે જ સૌપ્રથમ વાત કરીએ તો કે ફ્રાન્સના જે મનોવૈજ્ઞાનિકો હતા અથવા તો મનોવિજ્ઞાનમાં શું ફાળો રહેલો છે એ અંતર્ગત ફ્રાન્સના જે મનોવૈજ્ઞાનિકોએ ક્યાંક ને ક્યાંક મનોરોગ શાસ્ત્રના સંદર્ભમાં, અસાધારણ વર્તનના સંદર્ભમાં એ વાત કરવાનો પ્રયત્ન કરેલો છે. એટલા માટે અહીંયા આપણે મહત્વના બે ટોપિક લખેલા છે, મનોરોગ ચિકિત્સા અને મનોવિકૃતિઓ. કે ક્યાંક ને ક્યાંક મનમાં ચાલતા વિચારો થકી એના અનુભવમાં જે ઘડાયેલું છે, બરોબર, એના મનમાં શું રહેલું છે એને સમજવાનો પ્રયત્ન એ મનોચિકિત્સાત્મક પદ્ધતિ દ્વારા પણ કરી શકાય છે. ઇવન એની જે વર્તણૂક છે, આંતરિક શારીરિક કે બાહ્ય વર્તણૂક હોય, એ વર્તણૂકને સમજી એને એના યોગ્ય કેરેક્ટરિસ્ટિક અથવા તો લક્ષણો એ પ્રસ્થાપિત કરીને એને ચોક્કસ પ્રકારનું નામાંકન છે એ કરવામાં આવેલું હતું. એટલા માટે મહત્વની વાત કરીએ તો કે ફ્રાન્સના જે મનોવૈજ્ઞાનિકો છે તેને ક્યાંક ને ક્યાંક મનોરોગ ચિકિત્સા અને જે મનોવિકૃતિઓ છે એના સંદર્ભમાં જ ક્યાંક ને ક્યાંક વાત કરેલી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ફિલિપ પિનેલે, બરોબર, મહત્વનું યોગદાન એનું રહેલું છે. સૌપ્રથમ કઈ દ્રષ્ટિએ તો કે મનોવિકૃતિ, મનોચિકિત્સાત્મક દ્રષ્ટિએ, સાધારણ વર્તનની દ્રષ્ટિએ એ મહત્વનું યોગદાન એનું રહેલું છે. એને એવી વાત કરેલી કે પહેલાના સમયમાં તમને ખ્યાલ હશે કે ભાઈ 17મી 18મી સદીમાં જ્યારે પણ વ્યક્તિઓમાં ક્યાંક કહેવાય ને કોઈ એવું વર્તન, અસાધારણ વર્તન જોવા મળે, આપણે પહેલા કહેતા કે વળગાણ થવું, બરોબર, કંઈક વળગી ગયું હોય, ક્યાંક એના શરીરમાં છે આત્મા ઘૂસી ગયો હોય, ક્યાંક મેલી વિદ્યા કરેલી હોય, વગેરે શબ્દો છે એ પહેલાના સમયમાં ખૂબ જ પ્રચલિત હતા. અને આને કારણે એ વ્યક્તિના વર્તનમાં તમને લાગતું હોય કે ક્યાંક અસાધારણ વર્તન છે એ જોવા મળતું હોય. વારંવાર બબડવું, કોઈને ઉપર મારઝૂડ કરવી અથવા તો આક્રમક વર્તન કરવું, બરોબર, શાબ્દિક વર્તનો કરવા, તેમજ એવું ગાંડપણ ભર્યું વર્તન કરવામાં આવતું હતું. તો આ વર્તનને સમજવા માટે ફિલિપ પિનેલે એ ક્યાંક ને ક્યાંક એ બાબત છે એને એક માંદગી તરીકે ઓળખવાનો પ્રયત્ન કર્યો. માંદગી મીન્સ કે એક એવો રોગ કે જેને આપણે કહેવું હોય તો કહી શકાય કે આ રોગ છે એ માનસિક રોગ છે. આ જે બીમારી છે એ માનસિક બીમારી છે. તો આ ગાંડપણ જેવી જે પ્રવૃત્તિઓ અથવા તો ક્રિયાઓ છે એ ક્રિયાઓને છે એ ક્યાંક ને ક્યાંક માંદગી એવું નામ આપીને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. અને આ સાથે જ એને એ પણ વાત કરી કે આ માંદગીનો છે ચોક્કસ અને સચોટ છે ઉપચાર થઈ શકે છે અને ઉપચાર દ્વારા પણ એનામાં વર્તન પરિવર્તન છે આપણે લાવી શકીએ છીએ. એટલે એ બાબત પણ એને કીધી કે ભાઈ આનો ઉપચાર કરીએ તો વધારે બેસ્ટ રહેશે, નહીં કે આપણે કહેવાય ને કે અંધશ્રદ્ધા તરફ એ આગળ વધીએ.
એમ જ વાત કરવા જઈએ તો કે એને અન્ય જે બાબતોની વાત કરી કે આવા લક્ષણોના આધારે, બરોબર, વિવિધ પ્રકારના જે લક્ષણો હતા, વ્યક્તિ ક્યારેક શાંત થઈ જતું, વ્યક્તિ ક્યારેક ઉગ્ર થઈ જતું હોય, તો વગેરે લક્ષણોને આધારે એને અમુક માનસિક વિકૃતિઓના નામ આપીને એ અલગ અલગ પ્રકારના મનોવિકારોનું વર્ગીકરણ કરવાનો પણ છે એ પ્રયત્ન કરેલો હતો. આ પ્રયત્ન પછી પણ જે અન્ય જે એના અનુસાથીઓ આપણે કહેવાય, બરોબર, એના પછીના જે એ મનોવૈજ્ઞાનિકોએ પણ ક્યાંક ને ક્યાંક મહત્વનો છે એ ફાળો આપેલો છે. વાત કરીએ તો કે સારીવોટ નામનો જે મનોવૈજ્ઞાનિક છે એને સાલપેટ્રિક હોસ્પિટલમાં મહત્વના જે આપણે કહેવાય રોગ તરીકે અત્યારે દ્વિધ્રુવીય વિકૃતિના સંદર્ભમાં પણ સમજી શકાય છે. તો ઉન્માદ અને વિષાદ જેવી વિકૃતિઓ છે એની સારવાર માટે એક અલગ પદ્ધતિનો ઉપયોગ કરેલો. કઈ પદ્ધતિ? તો કે સંમોહન પદ્ધતિ. કઈ પદ્ધતિ? તો કે સંમોહન પદ્ધતિ. કઈ વિકૃતિ માટે? તો કે ઉન્માદ જેવી અન્ય વિકૃતિઓનો પણ એને ક્યાંક ને ક્યાંક ઉપચાર કરવા માટે એક સંમોહન જેવી પદ્ધતિનો ઉપયોગ કર્યો. એ સંમોહનમાં ખરેખર શું કરવામાં આવતું હોય છે, કેવી રીતે થાય છે? સંમોહન મીન્સ કે હિપ્નોટાઇઝ. સંમોહનનો અર્થ થાય હિપ્નોટાઇઝ. હિપ્નોટાઇઝ કરીને પણ વ્યક્તિના વર્તનને એના ભૂતકાળના અનુભવોને જાણી શકાય છે અને થકી એના વિકારોમાં એ બદલાવ છે લાવી શકાય, એના વર્તનમાં છે પરિવર્તન છે આપણે લાવી શકીએ છીએ. આ સાથે એ પણ એને કીધેલું અને એના સંદર્ભમાં સારીવોટના જે મહત્વના જે કહેવાય ને એના અનુયાયી સહાયક તરીકે એક્સવીરેલે પણ છે આ સંમોહન પદ્ધતિનો એને સ્વીકાર કરેલો. અહીંયા એ વાત છે અટકતી નથી. અહીંયા છે વાત અટકતી નથી. મનોરોગ શાસ્ત્રના સંદર્ભમાં, મનોવિકૃતિઓના સંદર્ભમાં, મનોચિકિત્સાના સંદર્ભમાં ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આપણે કહેવું હોય તો કે ફિલિપ ફિનેલ પછી સારીવોટના જે મહત્વના અને અગત્યના જે શિષ્યો આપણે વાત કરીએ તો કે જાનેટ, બરોબર, પ્રથમ શિષ્ય જાનેટ અને જે બીજો શિષ્ય ફ્રોઈડ, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. બંનેનું બહુ ખૂબ જ મનોવિજ્ઞાન ક્ષેત્ર કહેવાય ને આમ મનોવિજ્ઞાનની એક અલગ દિશા, અલગ વે, અલગ સિદ્ધાંતો એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરેલો. સૌપ્રથમ આપણે વાત કરીએ તો જાનેટની. જાનેટે પણ આવી ઉન્માદ જેવી જે બીમારીઓ હોય એ બીમારીઓને સમજવાનો પ્રયત્ન કર્યો અને એ પદ્ધતિ એને આપી દીધી. માત્ર ને માત્ર સંમોહનની ખાલી સારીવોટાએ તો વાત જ કરી હતી, પણ એના શિષ્યોએ તો એને સંલગ્ન એક પદ્ધતિ આપી દીધી, એક મેથોડોલોજી આપી દીધી, એક મેથડ આપી દીધી અને એના થકી એને ક્યાંક ને ક્યાંક છે એ વ્યક્તિના જે વર્તન છે એને સમજવાનો પ્રયત્ન કર્યો, એને ઓળખવાનો પ્રયત્ન કર્યો કે એવા પ્રકારની બીમારી છે એ એક પ્રકારની વિકૃત બીમારી કહી શકાય, એક પ્રકારની માનસિક છે એ બીમારી કહી શકાય છે. આ બીમારીને જાણીને એને એ પણ દાવો કરેલો કે આ જે બીમારીઓ છે એ મજ્જા વિકૃતિના સંદર્ભમાં હોય છે. મજ્જા વિકૃતિના સંદર્ભમાં મીન્સ કે મગજના અમુક ચોક્કસ ભાગોમાં એ અમુક બાબતોનું ડેમેજ, આપણે કહેવાય ને ડેમેજ કરવા અથવા તો નુકસાન થવું એ પ્રકારની બાબતોને સાથે સંલગ્ન. ઇવન એને એ પણ બાબતની વાત કરી કે આ સાથે જ વ્યક્તિમાં જે પરિવર્તન આવે, વ્યક્તિમાં જે વર્તનમાં પરિવર્તન આવે, માનસિક પરિવર્તન આવે, એની પાછળ એના વ્યક્તિત્વના જે પાસાઓ છે અગત્યનો ભાગ ભજવતા હોય છે. એટલા માટે એને વ્યક્તિત્વ વિઘટન ઉપર પણ અભ્યાસ કરેલો. બરોબર, કેવા પ્રકારના લક્ષણો એ એક વ્યક્તિમાં જોવા મળે, ત્યાર પછી અમુક સમય બાદ એ અમુક લક્ષણોમાં ચેન્જીસ થઈ જાય. બરોબર, ચેન્જીસ થવા પછી એ કેવા પ્રકારના વર્તનો કરે છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે વ્યક્તિત્વ વિઘટન ઉપર પણ એને ઘણા બધા અભ્યાસો કર્યા અને અભ્યાસોની થકી જ એને ચોક્કસ પ્રકારનું નામ છે એ વ્યક્તિત્વ વિઘટનની પદ્ધતિ પણ વિકસાવેલી. આપણે મલ્ટિપલ ડિસઓર્ડરની વાત કરી વ્યક્તિત્વ વિકૃતિના સંદર્ભમાં, બરોબર, પર્સનાલિટી ડિસઓર્ડરના સંદર્ભમાં આપણે વાત કરી શકાય. કોઈ એક વ્યક્તિમાં અન્ય વ્યક્તિઓ અથવા તો અન્ય વ્યક્તિ જેવા એ વિચારો આવી જવા, એવું વર્તન એને કરવું, એવો શાબ્દિક ઉચ્ચારણ કરવો,
વગેરે બાબત છે એ વ્યક્તિત્વ વિકૃતિના સંદર્ભમાં આપણે સમજી શકાય ત્યારે એને એક ખ્યાલ આપ્યો કે ખરેખર જે અન્ય વ્યક્તિના ગુણો લક્ષણોને પણ એ પોતાના અંદર ધારણ કરીને એક અલગ કેરેક્ટર છે એ નિર્માણ કરતો હોય છે. આ સાથે જ એ બાબતની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એનો શિષ્ય મોર્ટેન પ્રિન્સે પણ આ બાબત ઉપર મહત્વનો છે એ ભાર આપેલો છે, તેમજ એના ઉપર એને પણ અભ્યાસ કરેલા છે. યાદ રાખવું કે જાનેટનો શિષ્ય મોર્ટેન પ્રિન્સ તેમજ સારીઓટાના બે શિષ્યો છે જાનેટ અને ફ્રોઈડ. ફ્રોઈડે પણ ક્યાંક ને ક્યાંક જે આ સંમોહનની પદ્ધતિનો સ્વીકાર કર્યો અને એ સંમોહનની પદ્ધતિનો સ્વીકાર કરીને એને શું બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો તો કે જે એ પ્રકારના વર્તનો કરી રહ્યો છે અસાધારણ વર્તન કહી શકાય, તો આ સાધારણ વર્તન તરફ, મજ્જા વિકૃતિઓ વર્તન તરફ ક્યાંક ને ક્યાંક એના ભૂતકાળના અનુભવો હોય એ અનુભવો અથવા તો અનુભવોની સાથે એની ભૂતકાળની જે ઘટનાઓ હોય એ ઘટનાઓ છે એ જવાબદાર હોય છે. તો સંમોહન દ્વારા વ્યક્તિના કહેવાય ને કે અનુભવો અને ઘટનાઓને વાગોળીને એના કારણો જાણી શકાય અને ફરીથી એ વ્યક્તિને એ વર્તમાન પરિસ્થિતિમાં પ્રસ્થાપિત કરી શકાય છે. આટલું જ નહીં, આ પદ્ધતિનો સ્વીકાર કર્યા પછી પણ એને એ બાબતનું ચોક્કસ નામ આપ્યું કે આ પદ્ધતિ એટલે ભાવ વિમોચનની પદ્ધતિ, કે એના ભાવો અથવા તો લાગણીઓ હોય, જેના આવેગો હોય એને ફરીથી એના જે જીવનમાં પુનઃસ્થાપિત ન કરતા એ બાબતને એ પોતાના જીવનમાંથી ભૂલી જવી, એ પોતાના જીવનમાંથી બહાર કાઢી નાખવી. બરોબર? કઈ રીતે? તો કે પોતાના ભાવોને પ્રગટ કરીને. એટલે એને ભાવ વિમોચન એવો શબ્દ પ્રસ્થાપિત કર્યો. બંને જે શિષ્યોનું ખૂબ જ અગત્યનું અને મહત્વનો જે એ રોલ રહેલો છે. આ સાથે જ આપણે વાત કરીએ ધીમે ધીમે નેન્સી નામક, બરોબર, એ સંસ્થા સંલગ્ન લિયોબોલ્ટ નામનો જે એ મનોવૈજ્ઞાનિક અને એનો શિષ્ય તો કે બર્નહાઇમે, બરોબર, સંમોહનને એક ઊંઘ તરીકે ગણવાનો પ્રયત્ન કર્યો કે સંમોહન કોઈ એક પદ્ધતિ નથી પરંતુ એક ગહેરી નિંદ્રા છે. એટલે એવો ઊંઘ, બરોબર, એક સ્લીપિંગ ની પ્રક્રિયા છે એવું એને ગણાવ્યું. ધીરે ધીરે આ બંને જે પક્ષો ઉપર છે, બંને જે કહેવાય ને કે સારીઓટા અને બર્નહાઇમ વચ્ચે એ સંઘર્ષનું કહેવાય ને બીજ રોપાણું. આ સંઘર્ષના બીજ પછી જો વાત કરીએ તો કે એક અલગ જે એ મનોવૈજ્ઞાનિક આવ્યા. આ અલગ મનોવૈજ્ઞાનિક એટલે કે કોણ? તો કે રેબોટ. અલગ મનોવૈજ્ઞાનિક એટલે કે રેબોટ. એને શું વાત કરી? તો કે શરીર અને મન અથવા તો મગજ, શરીર અને મગજ આ બંને જે પાસાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક સંબંધ રહેલો છે. શરીર રચનામાં આવેલું મગજ છે, આ મગજ થકી જ છે એ કોઈને કોઈ પ્રકારના વિકારો ઉત્પન્ન થાય અને વિકારોનું સમાધાન પણ એ મગજમાં આવેલા અલગ અલગ ખોટા ખ્યાલો, પોતાના વિચારો એને એ સમજવા જોઈએ અને સમજીને એ વિકૃતિને સમજીને ખરેખર શું બાબત છે એના ઉપર મહત્વનો એનો ભાર આવેલો. આ સાથે જ આપણે વાત કરી હોય તો કે એને એ પણ વાત કરી કે જે વિકૃતિઓ વિકૃતિ અને સ્વસ્થતાનો ખ્યાલ શું હોય, કોને વિકૃતિ કહી શકાય અને કોને સ્વસ્થ વ્યક્તિ કહી શકાય. બંને વચ્ચે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર અથવા તો તફાવત નથી, પણ આ તફાવતને આપણે જાણવો હોય તો એનું પ્રમાણ ચોક્કસ કહી શકાય. દાખલા તરીકે આક્રમકતાનું ઉદાહરણ લઈ શકાય. આક્રમકતાના ઉદાહરણ દ્વારા સમજી શકાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આક્રમક મીન્સ કે કેમ છો, પણ આપણે અતિ ઉગ્રતાથી કેમ છો આમ કર્યું, આવી રીતે જો આપણે એ પ્રકારનું વર્તન કરવા જઈએ તો એને આપણે વિકૃત વર્તનના સંદર્ભમાં સમજી શકાય છે. એટલે એનું ચોક્કસ પ્રમાણ એને વાત કરી કે પ્રમાણને આધારે એ વ્યક્તિના વર્તનને અસ્વસ્થ વર્તન તરીકે ઓળખી શકાય, વિકૃત વર્તન તરીકે ઓળખી શકાય છે. ઇવન સમાજના નીતિ નિયમો કે ધારા ધોરણોના સંદર્ભમાં પણ એને ક્યાંક ને ક્યાંક વાત કરેલી જ છે. તો આ પ્રમાણને આધારે પણ વ્યક્તિના વર્તનને અસ્વસ્થ અથવા તો અસાધારણ વર્તન તરીકે ઓળખવાનો પ્રયત્ન છે એ રેબોટે કરેલો. માનવ વર્તનને પ્રકૃતિને આધીન છે. શું વાત કરી એને? કે માનવીનું જે વર્તન છે એ માનવીનું વર્તન
પ્રાકૃતિક છે કે આસપાસની પરિસ્થિતિ, ઘટના કે બાબતને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક એને સમજવાનો પ્રયત્ન કર્યો અને સમજીને એને એ પ્રકારના વિચારો હોય એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. એ પ્રકારના એને વિચારો હોય એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો અને એ વિચારો થકી એના વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો અને અંતે એને કીધું કે શરીર રચનામાં મગજ એ મહત્વનો અને અગત્યનો ભાગ રહેલો છે વ્યક્તિના વર્તન પાછળ. આ સાથે જ આપણે એ પણ કહી શકાય, હવે પછીનો જે મુદ્દો છે એ મુદ્દાને આપણે એ પછીનો મુદ્દો છે આપણો મિત્રો, આપણે વાત કરીએ તો કે આલ્ફ્રેડ બિનેટ. બરોબર, બિને અને સાયમન, આપણે ખાસ કરીને આ નામ છે એ સાંભળવા મળતું હોય છે, ખાસ કરીને મનોવિજ્ઞાનમાં બુદ્ધિ કસોટીના સંદર્ભમાં. સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરનાર કોઈ હોય તો બિને અને સાયમન, એટલે આલ્ફ્રેડ બિનેટ વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ સાથે જ આપણે એની વાત કરીએ તો કે સાર્બોનમાં મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની જે સ્થાપના કરી ત્યારથી એનું કહેવાય જીવન એ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રારંભ થયો. ત્યાંથી તેનો અભ્યાસક્રમ, આપણે કહેવું હોય તો અભ્યાસનું ક્ષેત્ર એ શરૂઆત કરી. આલ્ફ્રેડ બિનેટ ને આમ જોવા જઈએ તો મહત્વના જે વિષયો હોય એ વિષયોમાં રસ છે. કયા કયા વિષયો? તો કે એને સૂચન ક્ષમતા, હસ્તાક્ષર, વૈયક્તિક તફાવત અને બુદ્ધિ, આવા વગેરે ટોપિકોમાં અથવા તો મુદ્દાઓમાં એને રસ હતો. સૌપ્રથમ આપણે વાત કરીએ સૂચન ક્ષમતા. કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું સૂચન આપવામાં આવે તો વ્યક્તિ કેટલે અંશે સૂચનવશ થઈ જાય. સૂચનવસ્થાનો એક પ્રયોગ પણ આવે છે. એમાં એવું કહેવામાં આવેલું છે એના તારણો અનુસાર, જો વ્યક્તિ 30% થી વધારે સૂચનવશ હોય તો કોઈ પણ પ્રકારનું એને સૂચન આપવામાં આવે અથવા તો એ ઝડપથી એ સૂચનવશ થઈ જાય. આવું પરિણામ પણ છે દર્શાવે છે. વ્યક્તિમાં કોઈ પણ પ્રકારની સૂચન આપવામાં આવેલી સૂચના એ કેટલી અતિ તીવ્રતાથી લે, એના સંદર્ભમાં કેટલું સમજણ સાથે ગ્રહણ કરે, એ વગેરે બાબતે સૂચન ક્ષમતા સાથે જોડાયેલી છે. અને આની સાથે એના કહેવાય કે માનસિક પાસાઓ પણ જોડાયેલા છે. એ સાથે આપણે બીજી વાત કરીએ તો કે હસ્તાક્ષર. વ્યક્તિના હસ્તાક્ષર પણ કહેવાય ને વ્યક્તિના ક્યાંક ને ક્યાંક ગુણ લક્ષણોને દર્શાવતું હોય છે. આપણે સિગ્નેચર સાયકોલોજી ના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારના વ્યક્તિઓની સિગ્નેચરને આધારે એના ગુણ લક્ષણો આપણે કહી શકીએ છીએ, જાણી શકાય છે, સમજી શકાય છે કે એના લક્ષ્યો કેવા છે, એના ઉદ્દેશ્યો કેવા છે, એ કેવા પ્રકારના માઇન્ડેડ વાળો છે વ્યક્તિ, વગેરે બાબત છે એની સિગ્નેચરને આધારે પણ આપણે કહી શકાય. એટલે હસ્તાક્ષરના સંદર્ભમાં પણ એને ક્યાંક ને ક્યાંક કહેવાય ને મહત્વનો પ્રયોગ કર્યો હોય. ઇવન એને માનસિક પાસા તેમજ મગજના જે અલગ અલગ પાસાઓ છે એ આપણે લેખન કૌશલ્ય માટે, વાંચન કૌશલ્ય માટે જવાબદાર છે. એને સમજવા માટે પણ તેમજ અંકગણિત છે વગેરે પાસાઓને સમજવા માટે એને ક્યાંક ને ક્યાંક કહેવાય પ્રયાસો કરેલા છે. વૈયક્તિક તફાવતની વાત કરીએ. વૈયક્તિક તફાવત મીન્સ કે એવી બાબત કે જેમાં કોઈ જોડિયા બાળકો હોય એના ઉપર અભ્યાસ, કોઈ નોર્મલ વ્યક્તિ હોય એના ઉપર અભ્યાસ, એના વિચારો, એના ગુણો, એના લક્ષણો, એની અંદર રહેલી ક્ષમતાઓનો એ તપાસવાનો પ્રયત્ન કર્યો, એને સમજવાનો પ્રયત્ન કર્યો. અને છેલ્લે આપણે વાત કરીએ કે જેમાં એનું નામ છે મોખરે છે તો કે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ. બુદ્ધિમાં પણ મહત્વનું યોગદાન રહેલું છે. એટલા જ માટે આપણે કહેવું હોય તો એને ચોક્કસ પ્રકારની બુદ્ધિની ક્ષમતાને જાણવા માટે અલગ અલગ જે કહેવાય કે તુલાઓની રચના કરેલી, કસોટીઓની રચના કરેલી છે. એટલા જ માટે એને કહી શકાય કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરનાર રચયિતા કોણ છે? તો કે બિનેટ નામના મનોવૈજ્ઞાનિક. બિને અને સાયમન કઈ સાલમાં? તો આપણે વાત કરી હોય તો કહી શકાય કે 1900
1905 એ પછીના ઘણા બધા એવા સુધારા વધારા થયા, ટર્મનના કાળે વગેરે. એ સુધારા વધારા થકી ક્યાંક ને ક્યાંક એમાં ચોક્કસ પ્રકારના પરિવર્તનો લાયા, એમાં વિગતોનો ફેરફાર કરવામાં આવ્યો વગેરે. આપણે જ્યારે પણ એ બુદ્ધિ કસોટીનો સંદર્ભમાં જે ટોપિક આવશે ત્યારે આપણે ડિટેલમાં છે એ ચર્ચા કરીશું. ત્યાર પછી એના પછી જે છે CS ફેર જે છે મનોવૈજ્ઞાનિક આવેલા અને એને કંઈક મનોવિજ્ઞાનને એક અલગ દિશા અથવા તો રાહ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો, તેમજ માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો. એને વાત કરી કે આવેગ સાથે શરીરમાં વિદ્યુત પ્રવાહોની શોધ. કોઈ પણ પ્રકારનો આવેગ છે આપણે અનુભવીએ છીએ, વિધાયક હોય કે નિષેધક, બંને પ્રકારના આવેગો હોય છે. એ આવેગો દરમિયાન આપણા શરીરમાં ચોક્કસ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો એને શોધ કરીને એને નામ આપ્યું મનોવિદ્યુત પ્રતિક્ષેપ. શું નામ આપ્યું? મનોવિદ્યુત પ્રતિક્ષેપ. એટલે કે માનસિક રીતે અનુભવાતી દરેક પ્રકારના આવેગિક જે બાબતો છે એની પાછળ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા જોડાયેલી છે. બરોબર. આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા જો ન થાય તો આપણને કોઈ પણ પ્રકારનો અનુભવ અથવા તો કોઈ પણ પ્રકારની આપણે કોઈ પ્રતિક્રિયા અથવા તો ઉદ્દીપકનું અર્થઘટન જ કરી નથી શકતા હોતા, સંવેદન નથી કરી શકતા હોતા. તો એની સાથે જે આપણે વાત કરી કે આવેગો હોય, એ આવેગોની સાથે મનોવિદ્યુત પ્રતિક્ષેપો જોડાયેલા છે. અને આની સાથે જ એ વ્યક્તિ એ કંઈક એક અગત્યનું મહત્વની છે એ બાબત અથવા તો શોધ છે, શોધની અંદર સ્થાન કહીએ તો કે ઔદ્યોગિક થાકનું જે માપન કરવા માટે છે એને એરેગોગ્રાફ નામનું છે એક યંત્ર બનાવેલું. એરેગોગ્રાફમાં એક જે મશીન હોય છે, મશીનમાં તમને એક ચોક્કસ પ્રકારનો છે તાર આપવામાં આવે છે અને તાર તમારે ખેંચીને રાખવાનો હોય, બરોબર. એમાં ચોક્કસ પ્રકારનો ગ્રાફ બને અને ચોક્કસ સમય બાદ તમને એક થાકનો અનુભવ થાય છે. જેમ જેમ તમને થાકનો અનુભવ થતો જાય એમ એ ગ્રાફમાં ચોક્કસ પ્રકારના પરિવર્તનો આવતા જાય અને એના આધારે મેઝરિંગ કરવામાં આવતું હતું કે વ્યક્તિ કેટલા સમય સુધી એ પોતાનું કામ છે નિરંતર અથવા તો સતત કરી શકે છે, કેટલા સમયની અંદર એ વ્યક્તિ થાકનો અનુભવ કરે છે, તેમજ એની શારીરિક ક્ષમતાઓનું પણ માપન છે એમાં થઈ જતું હતું એરેગોગ્રાફમાં. વગેરે બાબતો એને એરેગોગ્રાફ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તેમજ મહત્વના મુખ્ય બે ક્ષેત્રોમાં બંને જે મનોવૈજ્ઞાનિકોનો ફાળો રહેલો છે, તો મજ્જા વિકૃતિઓ અને બુદ્ધિ કસોટીઓ. આ બંને જે ટોપિક આવશે ત્યારે આપણે ડિટેલમાં છે એની ચર્ચા કરીશું. મજ્જા વિકૃતિઓ એટલે મીન્સ કે મગજમાં કોઈ પણ પ્રકારની એ મજ્જાકીય ક્ષતિ ખામીને કારણે ઉદ્ભવતી જે વિકૃતિઓ છે તો મજ્જાકીય વિકૃતિઓ કહી શકાય છે. તેમજ બુદ્ધિ કસોટીઓની વાત કરીએ તો વ્યક્તિક બુદ્ધિ કસોટી હોય, શાબ્દિક બુદ્ધિ કસોટી હોય, બરોબર, અશાબ્દિક બુદ્ધિ કસોટી હોય વગેરે બુદ્ધિ કસોટીઓની પણ આપણે ચર્ચા કરીશું. બુદ્ધિ કસોટી એટલે વ્યક્તિના એવા ગુણો લક્ષણોની અભ્યાસ કરવો કે જેમાં વ્યક્તિના વિશેષ પાસાઓનો સમાવેશ થતો હોય છે. તો મિત્રો આજે આપણે વાત કરીએ તો કે વગેરે ફ્રાન્સના જે મનોવૈજ્ઞાનિકો છે એનો અભ્યાસ કર્યો. ફિલિપ હોય, બરોબર, જાનેટ હોય, બરોબર, સારીઓટા હોય કે ફ્રોઈડ હોય કે પછી આલ્ફ્રેડ બીને અને CS ફેર વગેરે એ મનોવૈજ્ઞાનિકોનો અભ્યાસ કર્યો. આ સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.